स्वागत है मित्रों तमारू आजना अमरा नवा विडियो में। तो मित्रों आजना विडियो में आपणे गुजराती सुविचार भाग 7 सुविचार नंबर 41 थी आपणे लखवानी शरूआत करवानी छे। तो विडियो में अंत सुधी जोड़ेला रहेजो अने जो तमे भाग 6 ना जोयो होय तो तेनी लिंक आ विडियोना डिस्क्रिप्शन में नाखेली छे, तो त्याथी तमे भाग 6 जोई लेजो। तेनी अंदर पण सारा सारा सुविचार आपणे लखीने समजावेल छे, तो भाग 6 पण जोई लेजो। अने आजनो विडियो भाग 7 छे। सुविचार नंबर 41 थी आपणे लखवानी शरूआत करवानी छे। तो विडियो में अंत सुधी जोड़ेला रहेजो अने विडियो सारो लागे तो विडियो ने एक लाइक कर देजो अने तमारा 5 मित्रों सुधी आ विडियो ने शेर करजो अने अपनी यूट्यूब चैनल संजय गुजराती पाठशाला ने सब्सक्राइब करजो। तो मित्रों चालो लखवानी शरूआत करिए। हूँ पण लखीश अने तमे पण साथे साथे लखता जजो। चालो मित्रों लखीए। सौथी पहला मित्रों आपणे लखी दईशुं, त्यारबाद वांचीने समजावीशुं। चालो लखवानी शरूआत करिए। तो 41मा नंबरनो सुविचार छे पैसा नहीं। पैसा नहीं पण मित्रों सारा अक्षर अने शांतिथी लखवानुं छे। पैसा नहीं पण घरना संस्कार जोईने। पैसा नहीं पण घरना संस्कार जोईने परणावेली दीकरी क्यारेय रिसामणे के पाछी नथी आवती। मित्रों જોઈ શકો છો આપણે સુવિચાર લખી લીધો છે, તમે પણ સાથે લખી લેજો। તો ચાલો હવે સુવિચારને વાંચીને સમજાવીએ। પૈસા નહીં પણ ઘરના સંસ્કાર જોઈને પરણાવેલી દીકરી ક્યારેય રીસામણે કે પાછી નથી આવતી। તો મિત્રો સુવિચાર લખી લીધો છે, તમે પણ સાથે લખી લેજો। ત્યારબાદ સુવિચાર નંબર 42 છે, તેને લખીએ। 42માં સુવિચાર છે विचारवा जेवी वात छे। विचारवा जेवी वात छे। ज्यारे आपणो जीवज आपणो नथी तो माल मिलकत भेगी करीने शू करशू। मित्रों आ पण सुविचार एकदम समझवा लायक छे, तो ध्यान आपजो। 42में सुविचार छे विचारवा जेवी वात छे। ज्यारे आपणो जीवज आपणो नथी तो माल मिलकत भेगी करीने शू करशू। त्यारबाद सुविचार नंबर 43। तो चलो 43 नंबर सुविचार लखीए। कुटुंब में ज्यारे एक व्यक्ति स्वार्थी आवी जाए त्यारे
આખા પરિવારને, ત્યારે આખા પરિવારને વેર વિખેર, આખા પરિવારને વેર વિખેર થતા વાર નથી લાગતી। સુવિચાર નંબર 43 છે મિત્રો, તેને વાંચીએ। કુટુંબમાં જ્યારે એક વ્યક્તિ સ્વાર્થી આવી જાય ત્યારે આખા પરિવારને વેર વિખેર થતા વાર નથી લાગતી। તો મિત્રો આ એકદમ સાચી વાત છે। જ્યારે આપણે એક જ કુટુંબમાં બધા લોકો સારા હોય અને એક વ્યક્તિ મિત્રો ખરાબ આવી જાય તો મિત્રો આખું કુટુંબને વેર વિખેર કરી નાખે છે। તો મિત્રો આ સુવિચાર પણ એકદમ સમજવા લાયક છે। ત્યારબાદ સુવિચાર નંબર 44 તેને લખવાનું છે। ચાલો લખીએ 44માં સુવિચાર। બોલતા તો સૌને આવડે, બોલતા તો સૌને આવડે વહાલા, પરંતુ કોઈ પોતાની જાત દેખાડે તો, કોઈ પોતાની જાત દેખાડે તો કોઈ પોતાની જાત દેખાડે તો કોઈ સંસ્કાર યાદ રાખજો। તમારા વર્તનથી જ લોકો તમને ઓળખશે। તમારા ચહેરાથી નહીં। મિત્રો સુવિચાર નંબર 44 છે। બોલતા તો સૌને આવડે વહાલા, પરંતુ કોઈ પોતાની જાત દેખાડે તો કોઈ સંસ્કાર યાદ રાખજો। તમારા વર્તનથી જ લોકો તમને ઓળખશે, તમારા ચહેરાથી નહીં। ત્યારબાદ સુવિચાર નંબર 46 નહીં મિત્રો 45, ત્યારબાદ 46 સુવિચાર નંબર 45 છે, તેને લખીશું। તો ચાલો લખીએ 45મા નંબરનો સુવિચાર। મોડું સમજાયેલું સત્ય તાળું તોડ્યા પછી ખોવાયેલી, મોડું સમજાયેલું સત્ય તાળું તોડ્યા પછી ખોવાયેલી ચાવી મળ્યા જેવું હોય છે। મિત્રો સુવિચાર નંબર 45 લખાઈ ગયો છે, તો ચાલો તેને વાંચી લઈએ। મોડું સમજાયેલું સત્ય તાળું તોડ્યા પછી ખોવાયેલી ચાવી મળ્યા જેવું હોય છે। ત્યારબાદ સુવિચાર નંબર 46 છે, તેને લખવાનો છે। તો ચાલો લખીએ 46મા નંબરનો સુવિચાર। 46મો સુવિચાર એવો છે,
ઘણી વખત મૌન કારણ વગર નથી હોતું. ઘણી વખત મૌન કારણ વગર નથી હોતું. ઘણી વખત મૌન કારણ વગર નથી હોતું. તે અનેક પ્રશ્નોના જવાબોથી ભરેલું હોય છે. તો મિત્રો સુવિચાર નંબર 46 એવો છે, ઘણી વખત મૌન કારણ વગર નથી હોતું. તે અનેક પ્રશ્નોના જવાબોથી ભરેલું હોય છે. ત્યારબાદ સુવિચાર નંબર 47. ચાલો મિત્રો સુવિચાર નંબર 47 લખીએ. વિડીયોમાં જોડાયેલા રહેજો. 47માં સુવિચાર એવો છે, પહેલી વખત ખોટું બોલવું. પહેલી વખત ખોટું બોલવું સરળ હોય છે. પહેલી વખત ખોટું બોલવું સરળ હોય છે, પણ પછી ત્રાસ આપે છે. પહેલી વખત ખોટું બોલવું સરળ હોય છે, પણ પછી ત્રાસ આપે છે. જ્યારે પહેલી વખત સાચું બોલવું. જ્યારે પહેલી વખત સાચું બોલવું મુશ્કેલ હોય છે, પણ પછી આરામ આપે છે. મિત્રો સુવિચાર નંબર 47 છે, પહેલી વખત ખોટું બોલવું સરળ હોય છે, પણ પછી ત્રાસ આપે છે. જ્યારે પહેલી વખત સાચું બોલવું મુશ્કેલ હોય છે, પણ પછી આરામ આપે છે. તો મિત્રો આજના વિડીયોમાં આપણે સુવિચાર નંબર 41 થી 47 લખ્યા, વાંચ્યા અને સમજ્યા. ભાગ 7 છે મિત્રો. જો તમે ભાગ 6 ના જોયો હોય તો તેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નાખેલી જ છે, તો ત્યાંથી તમે ભાગ 6 જોઈ લેજો. તેમાં પણ આપણે સારા સુવિચાર લખેલા છે અને સમજાવેલ છે. તો મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. તમારા 5 મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો. અને મિત્રો આ વિડીયો નીચે એક સારી કોમેન્ટ કરજો. અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો.